पानी पी जाओ। કયો મસાલો યાર? જીરા મસાલો, હા, लाल मिर्च, જીરા મસાલો, લાલ મરચું. એનું પાણી બહુ ફેમસ છે એવું મેં સાંભળ્યું. लाल पानी, લાલ પાણી બતાવો જે ઘર. જો ભાઈ અહીંયા મળે છે સૌથી તીખામાં તીખી પાણીપુરી. અત્યારે આપણે આવેલા છે જે જગ્યાએ, તમને એડ્રેસ ને બધી વસ્તુ હું જણાવી દઉં. પહેલાં આપણે એકાદ પૂરી ટ્રાય કરીએ એટલે તમને ખબર પડે કે ભાઈ આપણે શું કામ અહીંયા સ્પેશિયલી આવીએ છીએ. જો ભાઈ અહીંયા પાણીપુરી ખાવા તમે ગમે ત્યારે આવો ને તો ફૂલ ભીડ હોય, પણ આપણે આજે બહુ વહેલા આવેલા છીએ. અત્યારે આ છે પાણીપુરી. સાઈઝ રેગ્યુલર પૂરી કરતાં હંમેશા તમને વધારે હશે. ખાવા જાશો એટલે પાણી બધું પડશે, પણ મજા આમાં જ આવશે. જબરદસ્ત. આપણે તો રેગ્યુલર ખાઈએ જ છીએ અહીંયા. મેઇન વસ્તુ તમને જણાવું ને, જરાક એવું તમે એમ કહો કે જરાક તીખી કરો, એવું બોલશો ને તો ડબલ તીખી થઈ જશે. એટલે મીડિયમ આપે ને એ પહેલાં એકવાર ચાખજો. બંને બાજુ એક એક ભાઈ પાણીપુરી સર્વ કરતા હોય છે. અને તમે લગભગ જો 6 વાગ્યા પછી આવો ને ગમે ત્યારે, તો તમારે પહેલી નહીં ને બીજી નહીં ને ત્રીજી લાઈનમાં તમારો વારો હોય. એટલે એ પ્રમાણે આવજો. અને ટાઈમિંગ છે સાંજે 5 વાગે ચાલુ થઈ જાય, રાત્રે 9 વાગે તો લખ્યું છે, પણ 8 વાગે તો પૂરું થઈ ગયું હોય. 5 વાગ્યાની પહેલાં આવો તો કદાચ મળી જાય. तो लगभग 55 વર્ષ. તો આની પહેલાં કોણ ચલાવતું હતું? દાદા ટાઈમના. તમે એમના પૌત્ર થાવ. ઓહો, 3 પેઢીથી ચાલુ છે એમ ને. તો પાણીપુરી સિવાય બીજી શું શું વસ્તુ મળે છે? सेवपुरी, दही पूरी, સેવપુરી, દહીંપુરી, જાજુ કઈ વસ્તુ નહીં, બેડ કાંઈ નહીં. જો ભાઈ પાછળ છે ને અહીંયા પૂરીનો સ્ટોક છે. લગભગ આ બધો સ્ટોક છે ને ખાલી થઈ જાય ગમે ત્યારે તમે આવો. તો અહીંયા આપણી દહીંપુરી બનવા જઈ રહી છે. આપણે દહીંપુરી બનાવડાવીએ છીએ, મિક્સ જેવું કરાવીએ છીએ, થોડું સેવપુરી દહીંપુરી જેવું. કેટલી પૂરી આવશે? 6 પૂરી. હું ના ક્યારનો આવું, પણ લોકોને ઓછી ખબર, એમ તો જરૂર નથી એવી બધી, ખબર જ હોય વધારે. બહુ જ નાના સેટઅપમાં બધી વસ્તુ એટલી સરસ રીતે સેટ કરેલી છે. અને મેઇન તો તમે અહીંયા આવો ને ત્યારે તમને ક્લીનલીનેસ પણ એટલી જોવા મળે કે કંઈ તમને ખાવામાં જરાય તકલીફ ના પડે. તો અહીંયા આપણી દહીંપુરી આવી ગઈ છે ને અત્યારે જે 4:30 ખાલી વાગ્યા છે. તમે ભીડ જુઓ. અને આ જસ્ટ અત્યારે કહેવાય ને કે તમે 6 વાગે આવો ને તો તમારો વારો ન આવે ને એટલી ભીડ હોય. લગભગ 10-15 જણા પછી તમારો વારો હોય. ચલો ફટાફટ ટ્રાય કરી લઈએ. એડ્રેસને બધું તમને જણાવી દઉં, પણ ત્યાં સુધી તમે મને કમેન્ટ સેક્શનમાં જરૂર કહેજો કે આ વિડીયો તમે કયા ગામમાંથી જોઈ રહ્યા છો, એટલે અમે તમને નેક્સ્ટ વિડીયોમાં થેન્ક્સ કહી શકીએ. એટલો મસાલો, એટલું દહીં, બધી વસ્તુ એટલી નાખેલી છે કે તમને ખાતા ખાતા વાર લાગે. જો વધારે ભૂખ હોય તો દહીંપુરી, સેવપુરી, અથવા તો પહેલી વખત તો જ્યારે હું આવ્યો હતો ત્યારથી હું બધાને આની પાણીપુરી રિકમેન્ડ કરું છું ને. સ્પેશિયલી આમનું પાણી ભાઈ એક નંબર. એકવાર ટ્રાય કરશો ને તમે, અમદાવાદમાં ગમે ત્યાં રહેતા હશો ને, અહીંયા ખાવા માટે ધક્કો તમારે જરૂર ખાવો પડશે. એડ્રેસમાં હું તમને જણાવી દઉં કે આપણે આવેલા છીએ મહાલક્ષ્મી પાણીપુરીમાં. એમનો મોબાઈલ નંબર પણ તમને અહીંયા દેખાઈ જશે. એક્ઝેક્ટ હું તમને કહી દઉં તો ઉસ્માનપુરા 4 રસ્તા પાસે, દેરાસરની બરાબર બાજુમાં. તો બસ વિડીયો સારો લાગે તો લાઈક, કમેન્ટ, શેર કરજો તમારા મિત્રો સાથે. ને વધુ વિડીયો જોવા માટે અમારા પેજને ફોલો કરો. ના ભૂલતા મળીએ નવા વિડીયોમાં, નવી જગ્યાએ, નવા સ્ટ્રીટ ફૂડ વેન્ડરની સ્ટોરી સાથે, યા તો નવી કોઈ પાણીપુરીની જગ્યા સાથે. ત્યાં સુધી ભાઈ